મોમાં આ બોલ ને ભોણા. સારું હરેક ગામમાં હોજના ટાઈમે આ હોરી લગાડવામાં આવે હ, બરોબર. એની પાછળનું કારણ શું હે? એની શું રહસ્ય છે એવું? એનું રહસ્ય એવું હે ને ભોણા કે વર્ષો પહેલો એક રાક્ષસ હતો, હિરણ્યકશ્યપ. હરણ્યકશ્યપ. હા, હરણ્યકશ્યપ. હવે એ રાક્ષસ હતો ને, તો એણે એના રાજ્યની અંદર એવી ધાક ઊભી કરેલી કે કોઈએ ભગવાનનું નામ દેવું નહીં, મારું જ નામ દેવાનું, મારી જ પૂજા કરવાની. જ્યારે એનો 7 વર્ષનો છોકરો એ ભગવાનનું જ નામ દેતો, એટલે હવે એણે વિચાર કર્યો કે આવું મારું નામ દેતો નહીં અને ભગવાનનું નામ દે, એટલે જો આ છોકરો જીવશે તો લોકોથી મારી ધાક ઓછી થઈ જશે, એટલે મારા છોકરાને મારે મારી નાખવો પડશે. એટલે એને પર્વતની ટોચ ઉપરથી નાખી દીધો. એ ગબડતો 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 નીચે આવ્યો, તો ભગવાનનું નામ દેતો 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 નીચે આવી ગયો. હવે આવી ગયો ઘેર, ફરી પાછું એને જઈને નદીમાં નાખી દીધું, તો એ તો પાછો આવી ગયો ઘેર. ભગવાનનું નામ દેતો તો એ રાક્ષસ કંટાળી ગયો, કહેવાને મારે કરવું તો કરવું શું? આવો એકનો બે થાય ના, હું તો ભગવાનનું જ નામ દેવાનું. તાણે રાક્ષસને એક બેન હતી, એનું નામ હોલિકા હતું. એને એવું વરદાન હતું શિવજીનું કે એણે એ જે ચૂંદડી ઓઢેલી હોય ને ત્યાં સુધી આગ એની પર અસર ના કરી શકે. એટલે પેલા હિરણ્યકશ્યપે કહ્યું કે હવે બેન તું આનું કંઈક કર. તો કે કશું વાતો નહીં, કે બરાબર લાકડો ભેરો કરી અને આગ લગાડો, અને પછી હું એમાં એને ખોરામ લઈને બેસી જાઉં, મને કશું થશે નહીં અને પ્રહલાદ મરી જશે. એટલે પછી આ રીતનો લાકડો ભેરો કર્યો અને એવી ચૂંદડી ઓઢીને બેઠી અને પ્રહલાદને ખોરામ બેહાડ્યો, અને પછી નેચેથી દેવતા આગ લગાડી. એટલે આગ લાગી ત્યારે ભગવાને વિચાર કર્યો કે હારું આ તો મારા ભક્તનું કંઈક તકલીફ પડશે. એટલે પવનનો ઝોકો આવ્યો અને ચૂંદડી ઉડી ગઈ અને પેલા પ્રહલાદને જઈને વેટાઈ ગઈ. એટલે હોલિકા બરી ગઈ અને પ્રહલાદ બચી ગયો. એ તેદાળ પ્રહલાદ બચી ગયેલો એટલે એ દિવસથી હોળીનું દહન કરવામાં આવે. આખરે કંટારી અને હિરણ્યકશ્યપ લોખંડનો આવો જાડો થોભલો ફૂલ ગરમ કર્યો, આગ લગાડી, અને પછી પ્રહલાદને કહ્યું કે તું આને બાથ ભર, તારો ભગવાન હશે તો તને ખબર પડશે, બચાવશે. પછી પ્રહલાદે વિચાર કર્યો કે સારું આજે શું થશે. જ્યારે આવો એ થોભલાની નજીક ગયો ને તાણે તો એની ઉપર કીડીઓની લાઈન હતી, એટલે એને ખબર પડી ગઈ કે ના પ્રભુ તો આવી ગયા. અને પછી એણે બાથ ભેળી અને જેવો થોભલો ફાટ્યો એમાં નરસિંહ સ્વરૂપ નીકળ્યા ભગવાન. હવે નરસિંહ સ્વરૂપ ભગવાન એટલા નીકળ્યા કે હિરણ્યકશ્યપને વરદાન હતું ભગવાનનું કે એને દાડે ના મારી શકે, રાતે ના મારી શકે, લોઢે ના મારી શકે, લાકડે ના મારી શકે, એને મારવો શું? એટલે એને ઘરમાં ના મારી શકે, બહાર ના મારી શકે, આટલું મોટું વરદાન હતું. એટલે જ્યારે એણે આ થોભલો હરગાયો ને તારા દિવસ આથમતો હતો. એટલે ભગવાને એને પકડીને પછી પૂછ્યું બોલા રાત હે કે દાડો હોય? તાણા દિવસ આથમતો હતો, એટલે એને રાતે ના કહેવાય ને દાડો ના કહેવાય. એને ઘરની બહાર આપણા દરવાજા ઉપર ઉમરા ઉપર માર્યો. બોલા ઘરમાં હે કે બહાર હતા? કે ઘરે નહીં ને બહાર નહીં. પછી એના નરસિંહ સ્વરૂપ એટલે લોબા લોબા નખ હતા. બોલા લોડું હે કે લાકડું હે? કે લોડું નહીં લાકડું નહીં. પછી એનું પેટ ચીરી નાખ્યું અને એને માર્યો. એટલે ભગવાનથી મોટું કોઈ નહીં. તમારી જોડે ગમે એવું વરદાન હોય પણ ભગવાન એનો રસ્તો કરી દે. એટલે રાજા રણછોડથી મોટું કોઈ હ નહીં. જય હિન્દ, જય રણછોડ.